ભવાની માં તારે મારી માવડી રે હજ ભૂકા સુરજ બળે નમન કરે અરે મન કરું વાળો વાર નમન કરું વાળો વાર નમન કરું વાળો વાર નમન કરું વાળો વાર હજ ભૂકા સુરજ બળે નમન કરે તારે મારી માવડી રે હજ ધરતી માં તારે મારી માવડી રે તારી અંગે જબા પૈડા કર્મ સુહરી બલવાર હોય તલવાર હજ કેડે રે તારી અંગે જબા પૈડા હું તો રાજવી રે કિયા હોય મારું નામ કિયા હોય મારું નામ કિયા હોય મારું નામ કિયા હોય મારું નામ હજ કઢો પિંગલ હું તો રાજવી રે નાની સભા સુની રે જણાય સુના રાજ દરબાર સુના પિંગલ ગણરાજ સુના પિંગલ ગણરાજ સુના પિંગલ ગણરાજ હજ પ્રધાન નાની સભા સુની રે જણાય બોલાવા પતાના આવજરે આપણા દરબાર રાજા રે બોલાવે પતાના આવજરે याद केडे रे कटारी अंग डेढ़ का बोले याद केडे रे कटारी अंग डेढ़ का बोले आत्मा काटने तलवारी 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 केडे रे कटारी अंग डेढ़ का बोले राजा ना बोलाई में पता ना हम रे ये वराज ने दरबारी 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 राजा ना बोले बाबा ना आविए रे आज पता नहीं अभी ने मारा बाबू ने में पठान दिया वारम वार नमन करे वारम वार नमन करे वारम वार नमन करे वारम वार नमन करे प्रधान आवी ने मारा बाबू ने जय माताजी प्रधान जी શું બોલાયો બાપુ हेलो प्रधान जी હા हाजे पेला મને એ જણાવો હું જણાવું हाजे मारा પિંગલગઢની પ્રજા હા સુખી છે કે દુખી તે બાપુ તમે રાજમાં નથી હમણાં હે બાપુ हेलो प्रधान जी હા મારી પિંગલગઢની પ્રજા હા સુખી છે કે દુખી આજે પેલા મને એ જણાવો બાપુ તમારા જેવા રાજા અહીંયા રાજ કરતા હોય બરાબર છે પ્રધાન जी ઉભા રહ્યો હા ઉતરી જવા દો કા નો થાય આજ ખૂટિયા ખાધું નથી हेलो प्रधान जी મારા જેવો પ્રધાન આ ચોકી ફેરો કરતો હોય બાપુ આપણી પ્રજા દુખીન દારિયા થઈ ગઈ બેટરી ચાર્જિંગ કેની રાખે બાપુ આપણી પ્રજા સુખી છે સુખી તો માટે પ્રધાન जी મારી નગરીની અંદર હંમેશા એમ જ ચાલવું જોઈએ એમ જ ચાલે તો માટે પ્રધાન जी હાજ મારા ગઢના કાંગરે કોણ વયું ગયું હાથ કોક કાળી કોયલ કાળી 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 કોયલ ઢવકા કરી રહી છે તો માટે પ્રધાન जी શું બાપુજી હાજ મારી નગરીની અંદર હા
નક્કી કહો કે દુશ્મનનું ઘરનું માણસ માણસ મહેમાન ગતિ કરતો એવું લાગે છે. તે બાપુ આપણે બધા દુશ્મન જ છે, ક્યાં કોઈ મહેમાન હે? તો માટે પ્રધાનજી હજ મારા રાજમાં હેવા ચોકી ફેરા કરો કેવા કરું કે રાજનું માણસ રાજનું માણસ રાજમાં હોવું જોઈએ હોવું જોઈએ અને બારનું માણસ માણસ બાર હોવું જોઈએ. હોય હા તમારા બાપુનો હા. હાજે હુકમ છે. કેમ કાઢા પડી ગયા? ઘડીક તો હારું આયલું. મારા પ્રધાનજી હું અત્યારે હું નિદ્રાને આધીન થાઉં છું. ખાટલા પાથરીને રાખ્યા હે. પણ ભલે નિંદ્રાને આધીન થાતા હુઈ જવાય. તો મારી રજા સિવાય હા મારી નગરીની અંદર કાલ શિવરાત હતી કા? કાલ વાહ શિવરાત હતી. તો મારી નગરીની અંદર વાહ શિવરાત હતી. મારી રજા સિવાય 12 વાગ્યા ને શંકર ભગવાન આવ્યા. ઠીક છે, ત્રીજું નેત્ર ખુલી ગયું. તો માટે પ્રધાનજી હાજી હું અત્યારે નિદ્રાના આધીન થાઉં છું. હા તો મારી રજા સિવાય રાજમાં કોઈ પ્રવેશ ન કરવો જોઈએ. કોઈ નો આવે. આ તમારા બાપુનો હા હુકમ છે. હવે રાજકોટમાં નો મને માનતા નકર આવશે. નકર આવશે. નકર નહીં જાય લારીએ. અજબ યા જગત છે ઊંડાય ના પાયા. આ બધું જાણવા છતાં મેલાતી નથી તમારી માયા. એ માયા 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 વઈ ગઈ હવે. પ્રધાનજી રાજના ચોકે ફેરા કરો. ચોકી ફેરો તો કરું હું. ऊपर आपने नीचे धरती जिंदगी करी. હું થયું પણ તમે? આપણે વાંકા વળી ગયા ભાઈ. આપણે નો વાંકા. આપણે નો ભેગું થાય. આપણે બેસી જાય. એમ નહીં બાપુ, તમે શું કીધું? નિંદ્રાને આધીન થવું એમ. બાપુ તમે હોઈ જાઓ. બાપુ કાલ શિવરાતનો ઉજાગરો તમને ને મને બેય નહીં. કારણ કે આપણે કાલ આખી જીઆઈડીસી નું ધ્યાન રાખીને બેઠા હતા. કેમ કે બાપુ બધે ભાંગ અડી ગઈ હતી. આપણે બે થોડાક માપમાં હતા. બાપુ તમે એટલે નિંદ્રાને આધીન હો. તમે હોઈ જાઓ. હું બાપુ 2 દિવસે થાકી ગયો. મારો કઈ વાંક છે બાપુ? હું માણા, હું જાનવર થોડો હું. બાપુ મને નિંદર આવી જાય અને હું ડેલીએ હોઈ જાઉં અને કોક અંધારામાં બે ઉપર ઘા કરી જાય તો કા બાપુ ખબર નથી હમણાં કંકોટના પાટીએ બેન માર્યા હતા. રિક્ષા અડી ગઈ ત્યાં મોરી ને વાહે આપણે. હાલો 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 લે આલી કોટી મત લાગે એના મારા કપડાનો કલર કરતી એ હોય મેળો કે હોય માનો તરવેરો. પછી હોય મારા બાપુનો ભંગારનો ડેલો કા નથી આપણે. હાલો
હાલો હાલો વાહ વાહ છોડ્યું વાહ આવી મારા બાપની બેનું આવી વાહ ભયું વાહ આલે એક તો મારી માય આવી આને કેદીથી ચાલુ કર્યું ઘરમાં આવક વધી બાપા વાહ હાલો ના હું નહીં જાઉં એ છોકરીઓ અટાણે હું આવી એટલે અટાણ હું આવી પાણી ભરવા આવી પણ પાણી ભરવા અટાણે થોડું હોવાય તો કઈ હવે અટાણે નો અવાય તી અવાય કઈ પાણી ભરવા આ મધરી રાતનો ગજર ભાંગો આમાં આમાં ડુંગળીના દડા ઉડે તો તમે અટાણે પાણી ભરવા આવી ખબર ન પડે તમને કેમ અટાણે અમાર બાપુ ભરની અંદરમાં સૂતા હોય પણ તમારા બાપુ ભરની અંદર માં હોતા હોય તમે ધીમે ધીમે પાણી ભર લે છોકરી તમે ખાલી વાતું જ કરો ધીમે કેમ? ધીમે બધું ભભળાવી નાખો હો પણ એમાં એવું છે અમે ચારે બેનો આયુ છે ઈ પાણી ભરવા ચારે બેનું પાણી ભરવા આવી તો પણ આટલી બધી તૈયાર થઈને કાં આવી લે તને નથી ખબર જરાય નથી ખબર કેમ આટલી બધી અમે તૈયાર આખા ગામમાં નોતરું દઈ આવ્યા હતા બરાબર તે મારી- અને તને કેવરાયું હતું કે જમવા આવવાનું છે આની હગાઈ હતી આની હગાઈ હતી હા એની હતી ને આની હતી હગાઈ આનું તો હેંજા હા આ ખૂટિયાને ખવડાવવું વામવું પડશે કેમ તું ક્યાં ઓછો હો મારા દીકરાને દિન રાત રીક્ષે આકરી ભલે નાખતો હોય હે હમ અને આમ જો હા આમ સારે બેનું પાણી તો ભરવાનું પણ રાહડાય રમવાનું છે હે હા રાહડે રમશો હં. એટલે પણ તમે દેખાડો કરશો તો બાપુ ઉઠી જાય પણ દેકારો નહીં કરીએ નહીં કરો દેખાડો નહીં અને હું શું કઉ છું હા તું હાલ ને બે કુમરા માર ને અમારા હારે. પગે મોકળો થાય પણ મારે એમ ન મળે મારે પેલા મારા બાપુને પૂછવું પડે આ રજા તો લેવી બાપુને પડે. પૂછી આવ જાઓ પૂછી આવું અને આમ જો હા પણ પૂછતા આવડે છે ને બાપુ પૂછતા આવડે હે ને કેમ પૂછવાનું એ હું કરવાનું હે એ અહીંયા હાલ કેમ પૂછાય બાપુને પૂછતા આવડે હે બાપુને પૂછતા આવડે છે કેમ પૂછાય એમ અમને પૂછ્યું તો ખરા બાપુને પ્રેમથી વાલ ભર્યું પૂછવાનું પ્રેમથી વાલ ભૈરું પૂછવાનું હા હાથ ફેરવી હા જાઓ. બાપુ હું તમારો પુત્રો બાપુ હું આટલા વર્ષથી તમારા રાજમાં નોકરી કરું મેં તમારી વાંહે કોઈ દી કઈ વધવા દીધું એમ નહીં સાંભળો એમ નહીં બાપુ હું કઈ નથી કેતો ઓલી છોકરીઓ ઘૂમરા મારશે ભેગા હું બે ઘૂમરા મારું ને આવા બાપુની રજા આ મળી અવાજ હે ને આવે છે આ ફટાક્યા એ નહીં ફટાક્યા દિવાળી ફૂટા ફટાકિયા નથી ફૂટ્યા તો તો તમારો બાપ રખવાયો થયો હું કીધું બાપુએ બાપુએ કીધું તું સાંજમુનો બેહી જા તમારે રમવો